અને ઉજ્જૈન વિશે? અને હા, ઉજ્જૈન વિશે હું એ જણાવવા માંગુ છું કે ઉજ્જૈન છે ને દક્ષિણમુખી શિવલિંગ છે અને વિક્રમાદિત્યએ એમની ત્યાં આગળ એ જ્યોતિર્લિંગને પ્રચલિત કર્યું અને ત્યાં આગળ એમની પૂજા પાઠ કરી. અને કહેવાય છે કે ઉજ્જૈનમાં જે મહાકાલ જ્યોતિર્લિંગ છે, જ્યોતિર્લિંગ નથી, ત્યાંની સરકાર કહેવામાં આવે છે. બરાબર, મોટી કહેવામાં હા કહેવામાં એમ આવે છે કે ત્યાં બે પ્રચંડ સ્મશાન પણ છે. ઓકલેશ્વર સ્મશાન છે અને એક ચક્રતીર્થ છે. ચક્રતીર્થ સ્મશાન છે એ વિષ્ણુ ભગવાનના ચક્રમાંથી નિર્માણ થયું છે અને ઓકલેશ્વર એમ કહેવામાં આવે છે કે મહાદેવે પોતે, મહાકાલે પોતે એમના ભસ્મથી નિર્માણ કરેલું સ્મશાન છે. અને દીદી, ભસ્મ આરતી શું એટલે શું એ સાચું છે કે મહાદેવને ભસ્મ આરતીનું જે પહેલું સવારના વહેલા કે રાત્રે લેટ? આ બહુ સરસ સવાલ છે. ભસ્મનો અર્થ શું પહેલાં તો એ જાણો કે ભસ્મ એટલે શું કે દરેક વસ્તુનો નાશ થાય, પણ નાશ થયા પછી શું થાય? ભસ્મ થઈ જાય. એટલે ભસ્મનો કોઈ નાશ જ નથી. જે વસ્તુ નાશ જ નથી પામવાનો એનો ચડાવો મહાદેવને ચડાવવામાં આવે છે અને એ વૈરાગનું પ્રતીક છે. અને કહેવામાં આવે છે કે આપણા જ્યારે શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે અને પંચતત્વમાંથી એક તત્વ બને છે, એ તત્વ ભસ્મ કહેવાય, વિભૂતિ કહેવામાં આવે છે, બભૂતિ કહેવામાં આવે છે. એ મહાદેવને અતિ પ્રિય છે. પહેલાં કહેવાતું હતું કે જે ચિતા ભસ્મ છે એ મહાદેવને ચડે છે, પણ આ વાત ખોટી છે. શિવમા પુરાણમાં આનો ઉલ્લેખ નથી અને શિવમા પુરાણ અનુસાર મહાદેવને એની ભસ્મ ચડતી જ નથી. ત્યાં ગાયના છાણાથી જે ભસ્મ ક્રિએટ કરવામાં આવે છે એ જ ભસ્મ ચડે છે. અત્યારે સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે ભસ્મ આરતી કે જે રાતના લેટ જે મળદું આવ્યું હોય, જે ચિતા આવી હોય, હા, એ બધી માન્યતાઓ છે. પણ હવે તમને એક વાત કરું કે મહાશિવરાત્રી એ લોકો મહાદેવ અને શિવ પાર્વતીનો વિવાહનો દિવસ કહે છે. તો એ એકચ્યુઅલી એ વિવાહનો દિવસ છે જ નહીં. મહાશિવરાત્રીનો જે પર્વ છે એ શિવલિંગ પ્રાગટ્યનો દિવસ છે. જે શિવલિંગ પ્રાગટ્ય જે થયું હતું એ બ્રહ્માજી અને નારાયણ કરેલું અને શિવલિંગની ઉત્પત્તિ કરેલી. કારણ કે મહાદેવ તો નિરાકાર સ્વરૂપમાં છે, પણ એને એક આકાર આપવામાં આવ્યો કે લોકો પૂજામાં એનું ધ્યાન કેન્દ્રિત કરી શકે. અને પ્રથમવાર જે લિંગની પૂજન થઈ હતી એ બ્રહ્માજીને નારાયણે કરેલી. એ માગશર મહિનામાં આદ્રા નક્ષત્રમાં કરવામાં આવી હતી. એટલે કહેવાય છે કે માગશર મહિનામાં આદ્રા નક્ષત્રમાં જ્યારે તમે શિવ મંદિરમાં 5 દીવા 7 દીવા કરો એટલે બધાનો ભાવ અલગ હોય છે. તમે એક દીવો કરો તો બી મારો ભોળેનાથ ખુશ થઈ જાય છે. દીદી, ઘરમાં શિવલિંગ રાખવું હોય આપણે તો શિવલિંગ કેવું હોવું જોઈએ અને કેટલી સાઈઝ હોવી જોઈએ? વૈદિક પ્રણાલી પ્રમાણે તમે જાઓ તો વૈદિક પદ્ધતિ પ્રમાણે તમારે અંગુષ્ઠ એટલે અંગૂઠા જેટલું શિવલિંગ તમારે ઘરમાં રાખો તો વધારે. તમે પારદ શિવલિંગ રાખી શકો, તમે સ્ફટિકનું રાખી શકો, તમે નર્મદેશ્વર રાખી શકો. સૌથી સરસ નર્મદેશ્વર અને પારદ કહેવાય. નર્મદેશ્વર શિવલિંગ કે તમે નર્મદા નદી જોઈ હશે કે નર્મદા નદી એ મહાદેવનો જ અંશ છે. અને કહેવામાં આવે છે કે દરેક કંકળમાં શંકર છે. એટલે નદીઓની વાત કરીએ ને તો એમ કહેવામાં આવે કે તમે યમુનાના પાન કરો ને તો તમને મુક્તિ મળે, ગંગામાં સ્નાન કરો તો મુક્તિ મળે, નર્મદાનું ધ્યાન કરો તો મુક્તિ મળે અને તાપીનું સ્મરણ કરો ને તો મુક્તિ મળી જાય. એટલે આ બધી નદીઓ બહુ પવિત્ર છે ને પાવરફુલ છે. દીદી, આજે બધા કહે છે કે મહાદેવજીએ જેટલી વખત પણ લગ્ન વિવાહ કર્યા છે તો માં પાર્વતી જોડે જ કર્યા છે. તો ગંગા નદી જે જટામાં બિરાજમાન છે તો શું એમના પત્ની સ્વરૂપે બિરાજમાન છે? ના, પત્ની સ્વરૂપે નથી. આપણે એમ કહેવામાં આવે છે કે મહાદેવે જ્યારે બી મહાદેવના લગ્ન થયા છે, પાર્વતીજીના 108 સ્વરૂપ છે, 108 જન્મ થયા છે અને 108 જન્મમાં જે એમના જે મુંડ હતા એ મહાદેવે ધારણ કરેલા હતા. એટલે આપણા કે ને માળામાં બી મણકા 108 છે. બરાબર. રહી વાત ગંગાજીની, તો ગંગાજીને મહાદેવ અતિ પ્રિય હતા. એમની ઈચ્છા જરૂર હતી કે એમની ગંગાજીની પ્રબળ ઈચ્છા હતી, પણ એ થયું નહીં. અને માતા પાર્વતી સાથે જ એમના વિવાહ થયા હતા. અને ભગીરથ રાજાએ જ્યારે એમના પૂર્વજનું શ્રાદ્ધ કરવા માટે, એની મુક્તિ માટે જ્યારે ગંગાજીને બ્રહ્માજી પાસે ગયા હતા ત્યારે બ્રહ્માજીએ ગંગાજીને પૃથ્વીલોક પર આવવા માટે, શિવજીનો હેલ્પ લેવા માટે કીધેલું.
તો ત્યારે એ શિવજી પાસે મહાદેવ પાસે ગયા હતા અને એટલો બધો પ્રબળ વેગ હતો ને એમનો ગંગાજીનો, એટલે એમને જો ડાયરેક્ટ ધરતી પર લાવે ને તો પ્રલય આવી જાય, એટલે એમને કમંડલમાંથી શિવજીની જટામાં ગંગાને સ્થાન આપ્યું અને એક જટા ખુલ્લી કરી અને ગંગાજીને એમને પૃથ્વી પર અવતરણ કર્યું. અને આ કહેવામાં આવે છે કે ગંગાનું સ્નાન કરો એટલે મુક્તિ મળે, પાપોનો નાશ થાય, આપણા પાપના મેલ બધું આમ નષ્ટ થઈ જાય. એટલે ગંગામાં એટલો પ્રવાહ પાવર. દીદી આ તમે વાત કરી ગંગામાં, એ બધી વાત સાચી. મેં હમણાં આ જો આપણા એપિસોડ છે એની અલગ વાત છે, મને એકદમ મગજમાં એટલે વાત શેર કરું છું કે ઘણા ખરા મેં અધર્સ વ્યક્તિઓ જે છે એ લોકો એમ કહે છે અમને ધરતીમાં દફન કરવામાં આવે છે અને આપણે અગ્નિ સંસ્કાર દેવામાં આવે. તો કેમ અગ્નિ સંસ્કાર કેમ કરવામાં આવે છે આપણો, અને આપણે કેમ દફન નથી કરાવતા? મારું તમને હું તમને એમ કહેવા માંગુ છું કે કોઈ બી કોમ હોય કે કોઈ બી કાસ્ટ હોય, કોઈ બી કાસ્ટ, હું પર્સનલી એમ માનું છું કે કોઈ બી કાસ્ટ હોય ને પ્રથમ તો એ સનાતન જ કહેવાય છે. અને સનાતન પ્રણાલી પ્રમાણે ને આપણા વૈદિક સંસ્કૃતિ પ્રમાણે અગ્નિ સંસ્કાર જ મહત્વમાં આપવામાં આવે છે, કારણ કે જે દફનવાળી જે વિધિ છે એમાં મુક્તિ મળતી નથી. બરાબર. અને અગ્નિ સંસ્કારમાં તમારા તત્વ લીન થઈ જાય છે ભસ્મમાં, અને એ ભસ્મ મહાદેવને નજીક છે, મહાદેવને પ્રિય છે, એટલે તમને જલ્દી મુક્તિ મળે એની માટે અગ્નિ સંસ્કારનું મહત્વ છે. ચેતાલી દીદી, આપણે મહાદેવજીના તમે હમણાં મંત્ર મને બતાવ્યો ગાયત્રી માં સાથેનો, પછી આ બીમારી હોય તો એની માટે, તો કયા મંત્રોથી મહાદેવ પ્રસન્ન થાય છે? મહાદેવ મારા પ્રમાણે ખાલી રામ મંત્રથી જ પ્રસન્ન થાય છે. તમે જ્યારે બી મહાદેવના મંદિરમાં જાઓ ને, તમે રામનો ઉલ્લેખ કરશો ને એટલે મહાદેવ બહુ પ્રસન્ન થશે. અને મહાદેવને જ્યારે તમારે પોકારવા હોય કે મહાદેવને જ્યારે તમારે આહ્વાન કરવું હોય તો ઓમ નમઃ શિવાય કરતા બી જ્યારે તમે એમ બોલો કે ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ, ત્યારે આપણા આખા રોમે રોમમાં મહાદેવ બિરાજમાન થઈ જાય છે. અને ત્યારે આપણને એટલી આમ ગૂઝબમ્સ થઈ જાય છે. અને એથી, કારણ કે પાર્વતીના પતિથી એમને જ્યારે ઉલ્લેખ કરીએ ને ત્યારે બહુ વધારે ગદગદ થઈ જાય અને એમને બહુ પ્રસન્નતા થાય. એવી જ રીતે રામ મંત્રથી બી એ બહુ પ્રસન્ન થાય. એટલે કહેવામાં આવે છે કે શિવલિંગ પર જ્યારે રામ મંત્ર લખી અને તમે ચઢાવો તો મહાદેવ બહુ પ્રસન્ન થાય છે. અને એટલે રામના ઈશ્વર છે, એટલે એમને રામેશ્વર બી કહેવામાં આવે છે. રામેશ્વર મંદિરે છે જે રામ ભગવાન. એકવાર છે ને પાર્વતી માતાએ શિવજીને પૂછ્યું કે તમે કોનું ધ્યાન કરો છો? હું તો તમારી બાજુમાં બેઠી છું. ત્યારે એ જણાવે છે કે હું મારા આરાધ્ય રામનું ધ્યાન કરું છું, એમને બહુ પ્રિય છે. અને એ જ પ્રશ્ન લક્ષ્મીજીએ પૂછ્યો વિષ્ણુજીને કે હું તમારા ચરણમાં, તમારા ચરણ સ્પર્શ કરું છું, તમારી ચરણોમાં છું, અને તમે આંખ બંધ કરીને શેષનાગની શૈયા પર કોનું ધ્યાન કરો છો? ત્યારે એમણે કીધું હું મારા આરાધ્ય શિવનું ધ્યાન કરું છું. એટલે એકબીજાના આરાધ્ય દેવ છે, એકબીજાના પૂરક છે. અને મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય અને રામ મંત્રથી બહુ જ ખુશ અને પ્રસન્ન થાય છે. એવી રીતે તમે કોઈ બી કૃષ્ણ ભગવાનના મંદિરમાં જઈને ઓમ નમઃ શિવાયના જાપ કરશો તો મહાદેવ અને વિષ્ણુજી બંને પ્રસન્ન થશે. બંને પ્રસન્ન, કારણ કે એકબીજાના હૃદયમાં બિરાજમાન છે. અને દીદી થોડીક ટિપ્સ અમારા સબસ્ક્રાઈબરો માટે કે શું ધ્યાન રાખવું જોઈએ? હવે આજકાલનું જે યુગ ચાલી રહ્યો છે ને આજકાલનો જે ટાઈમ ચાલી રહ્યો છે, અત્યારે આહાર વિહાર ભોજન બધું એટલું બધું નેગેટિવ થઈ ગયું છે, બહારનું થઈ ગયું છે. અને લોકોને ઈર્ષા, રાગ, દ્વેષ વધી ગયા છે. કોઈને કોઈનાથી સારું જોવાતું નથી. એના લીધે ઘરમાં નેગેટિવ ઉર્જાનો સંચાર થાય છે. અને બીજી વસ્તુ કે ઘરમાં બી એટલું બધું ફ્રસ્ટ્રેશન, અને અત્યારે લોકોને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ વધી ગયા છે, સૌથી વધારે જ છે. તો એની માટે ઘણી બધી રેમેડીઝ છે અને ઘણા બધા ઉપાય છે. પણ એક આજે બેઝિક રેમેડીઝ હું તમને ક્લિન્ઝિંગ માટે હું તમને ઉપાય આપીશ કે તમારા ઘરમાં અગર કે કોઈ નેગેટિવ ઉર્જાનો સંચાર થયો હોય તો તમે જડીબુટ્ટીનો ઉપયોગ કરી શકો ધૂપમાં. અમુક જડીબુટ્ટી છે એ બહુ ભવ્ય અને પ્રચંડ સારી છે. તુલસી છે, તુલસીના પત્તા છે, પછી ગુલાબના ડ્રાય રોઝ પેટલ્સ કહેવાય એ છે, પછી ગુગળ ધૂપ કરો તો તમારા ઘરમાં નેગેટિવિટી નીકળે. એવી જ રીતે તમે સોલ્ટ
હિમાલયન સોલ્ટ આવે છે, રોક સોલ્ટ આવે છે, એનો ઉપયોગ કરી શકો. હા, અને બીજું કે તમારા ઘરમાં ચપટી હળદર નાખીને તમે રોજ પોતા મારો તો તમારા ઘરમાં પોઝિટિવિટી આવે, ગુરુગ્રહ મજબૂત થાય ને લક્ષ્મીનો પણ વાસ થાય. એટલે રોજે નાખવાનું કે અમુક વારે નાખવાનું? એટલે આમ ગુરુનું બળ માટે ગુરુવારે હોય, પણ તમે ચપટી હળદર અને ચપટી તજનો પાવડર આ નાખવાથી તજ છે ને એ આકર્ષણનું કામ કરે. બરાબર. એટલે તમે આ તજનો પાવડર અને ચપટી હળદર નાખીને સોલ્ટ પણ નાખી શકીએ? સોલ્ટ બી નાખી શકો. સોલ્ટમાં કહેવામાં એમ આવે છે કે આપણા ભારત દેશમાં તો જ્યારે બી આપણને નજર લાગે ને તો આપણા મમ્મી, આપણા માતા પિતા સોલ્ટ અને ડ્રાય મરચાથી નજર ઉતારતા. એવી જ રીતે ફોરેનર લોકો છે ને નજર છે ને કોફી બીન્સથી ઉતારે છે. અચ્છા. હા, કોફીમાં એટલી કડવાટ અને કેફેન જે હોય ને એટલું સ્ટ્રોંગ હોય ને કે એમાં નેગેટિવિટી એબ્ઝોર્બ કરવાની કેપેસિટી હોય છે. એટલે ક્યારેક તમને લો ફીલ થાય, નેગેટિવ ફીલ થાય તો તમે કોફી વોટર બાથ બી લઈ શકો, અને કોફી પણ તમે ડાર્ક કોફી બનાવીને તમે પી શકો. એ નાવામાં પણ કોફી આપણે યુઝ કરી શકીએ? 1 ટેબલ સ્પૂન તમે બકેટમાં નાખીને તમે નાહી શકો. તો ઘણી બધી રેમેડીઝ છે, આના પર ચર્ચા કરશું તો બહુ દિવસ લાંબો થઈ જશે. ચેતાલી દીદી, રુદ્રાક્ષ વિશે મને થોડું જણાવો. તમે રુદ્રાક્ષનો અર્થ સમજો. રુદ્ર એટલે શિવજી પોતે કહેવાય, અને અક્ષ એટલે અશ્રુ કહેવાય. રુદ્રાક્ષ છે ને મારી માન્યતા પ્રમાણે શિવજીના પ્રેમનો પ્રતીક છે. માતા સતીના વિરહમાં અને માતા સતીના પ્રેમમાં જે એમને અશ્રુ જે વહાવ્યા હતા, અને જે અશ્રુ વહ્યા હતા અને જ્યાં એના ટીપા પડેલા ને ત્યાં વૃક્ષનું નિર્માણ થયું હતું. અને એ બીજ છે. હું પોતે એમ માનું છું કે તમે એક કેરીનું ઝાડ જોઈ લો. તમે કેરી ખાઓ, અત્યારે કેરીનો બહુ સિઝન છે, રાજા કહેવાય કેરી. અત્યારે તમે કેરી ખાઓ ને પછી એનો જે ગોટલો હોય એને તમે તોડો અને એની અંદરથી જે ગોટલી નીકળે ને એ બીજ કહેવાય. અને એ બીજમાં કેટલા અસંખ્ય કેરીને અસંખ્ય ઝાડ નિર્માણ થઈ શકે. એવી રીતે રુદ્રાક્ષ બી એક બીજ છે. રુદ્રાક્ષને તમે બહારથી હવે બધા મશીનથી લાઈનો કરીને આર્ટિફિશિયલ કરે છે, પણ તમે રુદ્રાક્ષને તમે જોશો ને તો રુદ્રાક્ષને જ્યારે તમે ફોડો ને ત્યારે અંદરથી કાળા બીજ નીકળે. બરાબર. એ જે બીજ હોય છે ને એનાથી અસંખ્ય રુદ્રાક્ષના ઝાડનું નિર્માણ થાય. અને કયા રુદ્રાક્ષ સારા અને કયા નહીં સારા, તો ઘણા બધા રુદ્રાક્ષ છે ને ઘણા બધા મુખી રુદ્રાક્ષ આવે છે. તમને સારા અને સચોટ રુદ્રાક્ષ જોઈતા હોય તો નેપાળ અને ઇન્ડોનેશિયામાં મળી જાય. ઇન્ડોનેશિયામાં સાઇઝ નાની હોય અને નેપાળમાં અસંખ્ય રુદ્રાક્ષના ઝાડ છે. તો રુદ્રાક્ષ ધારણ કરવાથી, અને કોઈ બી ધારણ કરી શકે છે, સ્ત્રી કરી શકે છે, કોઈ બી અવસ્થામાં, કોઈ બી રીતે, કોઈ બી તારીખ, કોઈ બી વાર, ગમે તે મુહૂર્તમાં એને કોઈ મુહૂર્ત લાગતું નથી. અને કોઈ બી વ્યક્તિ એને ધારણ કરી શકે. નાનામાં નાનું છોકરું પણ ધારણ કરી શકે છે, સ્ત્રી પણ ધારણ કરી. હા, અને કહેવામાં આવે છે કે રજસ્વલા અવસ્થામાં બી તમે રુદ્રાક્ષ ધારણ કરી શકો. બરાબર. માણસની જ્યારે મૃત્યુ પામે, આપણે વધારે જ્યારે જઈએ ત્યારે શરીર પર ચંદનનો હાર ચડાવીએ, તુલસીની માળા ચડાવીએ, મોઢામાં તુલસીનું પત્તું મૂકીએ, પણ તમે રુદ્રાક્ષની માળા જો ચડાવશો તો મહાદેવ એને મોક્ષની ગતિ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. અને બીજો જન્મ એનો બહુ સારી અવસ્થામાં થશે અને સારી રીતે થશે, એને મુક્તિ બી મળશે અને એના કર્મોને આધીન એને જન્મ મળશે. તો રુદ્રાક્ષના ઘણા બધા મહત્વ છે. અને તમે રુદ્રાક્ષને અભિમંત્રિત કરી ઓમ નમઃ શિવાય મંત્ર મહાદેવનો મુખ્ય મંત્ર છે અને પંચાક્ષરી મંત્ર કહેવામાં આવે. ઓમ નમઃ શિવાય એટલે શું? તો ઓમ એટલે બ્રહ્માંડ કહેવાય, બ્રહ્માંડીય શક્તિ કહેવાય. નમઃ એટલે એમને આપણે બ્રહ્માંડીય શક્તિને નમન કરીને, શિવ એટલે ઉર્જા છે, મહાદેવને નમન કરીને આપણે એમનું આહ્વાન કરી રહ્યા છે. ઓમ નમઃ શિવાય. અને આ જેટલા બી વૈદિક મંત્રો, જેટલા બી મંત્રો નિર્માણ થયા છે ઓમ નમઃ શિવાય મંત્રને આધીન જ છે. અને સૌથી મોટો મહામંત્ર ઓમ નમઃ શિવાય છે. અને મહાદેવનો બીજો એક સંજીવની મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર. બીજું હું તમને એ પણ જણાવવા માંગુ છું કે અગર કોઈને રોગ હોય, કોઈને તકલીફ હોય, કોઈ રીબાતું હોય, કોઈને તકલીફ બહુ હોય, તો તમે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવાદી પીડિતમ કર્મ બંધને, આ મંત્રનો જાપ કરો તો એ કર્મોની પીડામાંથી મુક્ત થાય અને એને રોગ મુક્તિમાંથી એનું નિવારણ થાય. તો મહાદેવના એવા ઘણા મંત્ર છે, જેવી રીતે આપણે એપિસોડના શરૂઆતમાં જે ગાયત્રી મંત્ર કરો એ બી મહામંત્ર જ કહેવાય.
પણ ઓમ નમઃ શિવાય મંત્ર મહાદેવને અતિ પ્રિય છે અને માતા પાર્વતીએ બી શિવની પ્રાપ્તિ આ મંત્રથી જ કરેલી. બરાબર. હા, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તો ચેતાલી દીદી, આપને યારે વાત કરી મહાદેવજી વિશે ઘણું બધું જાણવા મળ્યું તમારા જોડે. મારું સૌભાગ્ય છે કે મને આ અવસર મળ્યો અને બસ આવી રીતે મહાદેવ માટે લોકો જાગૃત થતા રહે અને મહાદેવની પ્રેરણા બધાને મળતી રહે, મહાદેવની ઉર્જા બધાને મળતી રહે. અને મારું બધાને એ જ સંદેશ છે કે તમે જીવનમાં 4 ધામ કરો, માતા પિતાની સેવા કરો, તમે ભક્તિમય થાઓ. અને આ ભક્તિ ચેનલ છે આટલી સરસ છે અને અમારા જે આ બેન છે એટલું બધું સરસ રીતે બધાને આગળ પ્રોત્સાહિત કરે છે આધ્યાત્મિક તરફ. તો એને સપોર્ટ કરો અને એને ખૂબ ખૂબ આશીર્વાદ છે. મારા મહાદેવની ઉર્જા તમને સતત મળતી રહે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તો મિત્રો, આ એપિસોડ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને આપણે મહાદેવ એટલે આપણા ઈષ્ટદેવ જે કે બ્રાહ્મણોના ઈષ્ટદેવ અને બધા આજે સનાતન ધર્મ માટે પણ મહાદેવજી અત્યારે યંગસ્ટર બધા ખૂબ જ મહાદેવજીની પૂજા અને ટેટુઓ બનાવે છે, ગાડીઓ ઉપર એમનો હર હર મહાદેવ લખાવે છે. તો મિત્રો, કેવો લાગ્યો એપિસોડ તો જરૂર કોમેન્ટમાં બતાવજો. જય મહાદેવ, જય દાદા, જય મા મોગલ. ઓમ નમઃ શિવાય.